ભાઈઓ જેવા છે પછી અત્યારે શું તકલીફ પડે બેન? અત્યારે મારે બધી તકલીફ જ છે. મારા ઘરમાં તેલ નથી, અનાજ નથી, ખાવા પીવાનું ઘટે છે. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હું તો એક ટાઈમ ભૂખી રહી શકું પણ મારા છોકરા થોડા ભૂખ્યા રહી શકે. હું ભૂખી ઉઈ જાઉં તો આને મારા છોકરાને થોડા મારે ઉરાવાય. હું ગમે એમ તો માં છું. તો પછી મારા ભાઈને શું થયું હતું? એટક આવી ગયું તું. રડોમાં બસ બસ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. પાણી પીવું છે બેન? મારી ઈચ્છા કોઈનો આધાર જ નથી. તો પછી બીજું કોઈ દેડિયા જેઠિયા સાસુ સસરા કોઈ નથી બેન? મારા દેરિયા જેઠિયા છીએ પહેલે નાના નાના છોકરા છે એનું માંડ કરીને લાવે. તો પછી અત્યારે તમે શું કામ કરો? અત્યારે હું સગડીના મશીનમાં જાઉં છું. બસ 250 નું કામ થાય અને મારા 3 છોકરાનું ભરણ પોષણ કરું છું પણ તોય નથી પૂરું પડતું. તો અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે. હા, કાંઈ નહીં, રડોમાં બેન. અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. શાંત થઈ જાવ બેન. બસ બસ, સાવ શાંત થઈ જાવ. પાણી પી લો, પાણી દે આપજો.